તો જય માતાજી મિત્રો, હું જ છું તમારો ભૌતિક પુરા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં. તો આજે રાતે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે ખાસ વસ્તુ તમને દેખાડવાની છે. ભૂમિ આવે છે અને તમે ઠેઠ લગી જોડાયેલા રહેજો, તમને બહુ મજા આવશે. તો લગભગ આશરે રાતના 10 વાગ્યા છે અને કોઈક એક એવા વ્યક્તિને તમને મળવાનો છું કે કદાચ તમે ગુજરાતમાં એને ક્યારેય જોયા નહીં હોય અને એની જેવો કન્ટેન્ટ કોઈનો છે જ નહીં. તો ભૂમિ મેડમ આવી ગયા છે તૈયાર થઈને. શું કરો છો અત્યારે રાતના 10 વાગે? ઓ મેડમ, હે ફરવા જઈશ. ફરવા અત્યારે? તો તમે લઈ જાવ ને ફરવા? તો તને ખબર છે રાતે મેં 10 વાગે તને હું લેવા બોલાવી છે? તો જો અત્યાર લગી તે ક્યારેય એવો કન્ટેન્ટ નહીં જોયો હોય ને એવા વ્યક્તિને હું તને મળવા જાઉં છું, બરોબર? એ કોણ? એ છે એક ભાઈ, હમણાં આવે છે. તો મિત્રો આ વિડીયોને તમે ઠેઠ લગી જોજો, તમને ઠેઠ લગી મજા આવશે ને એની જવાબદારી મારી છે. તો મિત્રો જે વસ્તુની આપણે રાહ હતી ને તો એ વ્યક્તિ આવી ગયા છે મોટી મોટી ગાડી લઈને. હવે જોઈએ કેવા લાગે છે. આપણે આમ ફરીને જઈએ છીએ. હા હા હા, તો આ વ્યક્તિ છે ગુજરાતી ટોમ. તમારું ચેનલનું નામ કયો? ગુજરાતી ટોમ. તો આ ભાઈને અમે અત્યારે સુરતના રિંગ રોડે લઈને જઈએ છીએ અને ત્યાં બધા મસ્તી મજા કરવાની છે. આ કન્ટેન્ટ ગુજરાતમાં પહેલી વાર છે એટલે તમે ઠેઠ લગી જોડાયેલા રહેજો, બહુ મજા આવશે. તો અમારે પારસ બામની વાટ છે, એના ઘરની નીચે ઊભો છે અને અમે એના ઘરની નીચે એક્ઝેક્ટ પહોંચવા જ આવ્યા છીએ. તો હાલો હવે આપણે એને બિહાડી લઈ. જો અહીંયા ક્યાંક ઊભો હશે ભાઈ, તમને જોઈને ઈ તો બીવે એવો માણા નથી. થોડાક આગળ લઈ લો, આગળ લઈ લો. એટલે એક્સપ્રેશન જો. કેવું લાગે? એક નંબર. અંદર પેલા કેવું લાગ્યું તે આમ અચાનક ભાઈ ને મારો ભાઈ લુક ચેન્જ થઈ ગયો. એક નંબર હો ભાઈ. ભાઈનો ગેટઅપ એક નંબર છે ભાઈ. તો હવે આપણે જઈએ છીએ રિંગ રોડે, ત્યાં બધા આવી ગયા છે અને ત્યાં બધા ફૂલ મસ્તી મજા કરવાની છે, બરોબર? કોઈ જો બાધે બાધે આ ભાઈને ઠપાડ બપડ બાલ લે તો તું સંભાળી લેજે. એટલે તો હા ખબર પડી હું ગયો. તો અમે આવી ગયા છીએ રિંગ રોડે. તોફાની કાનૂનો મેળો છે અને તમે ઓળખતા છો ટિકટોક વખતનો સુપરસ્ટાર સ્ટાર શું કહેવાય ભાઈ? એને માતાજી શારાતનો સાયો રાખે, સડતી કળા રાખે, ભર્યા ભંડાર રાખે અને અમારા ભૌતિક ભાઈની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માના હમ છે નો કરો તો જોઈ લીધું. તો હવે અમારે ક્યુટ કાનુડો માવો કાઢીને 2 શબ્દ બોલશે. ડેનીભાઈ છે, જીગલાભાઈ રાજપૂત છે. જીગલાભાઈ શું કેવું તમારે 2 શબ્દમાં કઈ કેવું છે? બામ રિંગ રોડે બધા મહેમાન બેઠા છે ને અમે અરે બેઠા ભાઈ. કેમ મજામાં ને? અરે ગમે મહેમાન હોય મજામાં ને ભાઈ? તમે બસ રામ રામ કરી નાખો આપણે બસ. હા આયા ગયા કોઈ આપણા દુશ્મન. તો જો બેટા છે ગુજરાતી ટોમ આવે છે તમારી હાટું. તોફાની ભાઈ નવી વસ્તુ લાવ્યો છું માર્કેટમાં. હાવ નવી ટીકડે ટી પેકો પેક ગુજરાતમાં ક્યાંય એવો કન્ટેન્ટ હજી છે નહીં, બરોબર છે? તો જો એ ગાડીની અંદર બેઠા છે અને હમણાં ટૂંક સમયમાં અહીંયા બોલાવીને પારેશભાઈ લાવે છે. પારેશભાઈ જાઓ. હા તો જો મિત્રો ગુજરાતી ટોમ આવે છે. હાથ કેમ પણ નવું લાગ્યું ને? મજા આવી ને તમને? કેમ છે? કેમ પણ કેવું લાગ્યું ભાઈ? અલગ લાગ્યું ને માર્કેટમાં? તો ભાઈ અંદર જાય છે અને બધાને મળશે અહીંયા જેટલું પબ્લિક છે અને ફેસ ટુ ફેસ મળવાનું છે. ટોમ ભાઈ કેમ થાય? ઓકે ને? બધાને મજા આવી જોઈએ. તો આપણે ભૂમિ અંદર ગાડીમાં બેઠી છે ને ગુજરાતી ટોમને હાથ પાડીએ છીએ. અહીંયા આવો. જો મારા ઘરના અંદર બેઠા છે ગાડીમાં, બરોબર? તમારે એની હારે કઈક પ્રેન્ક કરવાનો છે. ચાલો.
તો આ છે ગુજરાતી ટોમની મજા, અને અમે જઈએ છીએ આગળ, હજી પબ્લિક હોય ત્યાં, તો ઠેઠ લગી જોડાયેલા રહેજો. તો જો અમારે જીગાભાઈ જાદુગર છે ને, એ એક મસ્તીનો હેરું લઈને આવ્યા છે. શું કરશો જાદુ બસમાં કેમ પણ આમ નાખીને આતો હા જીગા કમ્પ્લેન નાખી. હા બસ એમ. તો શ્રાવણ મહિનો છે અને નાગદાદાની રમત તો ન કરાય, પણ આ ખોટો એક રમકડું છે, બરોબર? હું કયો છો? આ કાક નવું આવ્યું પાછું. સેટ ગરળ એવા ટોમભાઈ પણ કાઢે છે ખીચામાંથી નવી નવી અજાયબી. તો હાલો હવે રિંગ રોડ આગળ જઈએ છીએ અને મજા કરવાની છે, બરોબર? તો ટોમભાઈ બેસી ગયા છે ગાડીમાં બાજુની સીટ ઉપર. ટોમભાઈ કઈ બોલો બે શબ્દ. પબ્લિક ને કેવી મજા કરાવવાની છે? મોજ મસ્તી. તો હવે આગળ રિંગ રોડે જઈએ છીએ ને લોકોનું રિએક્શન જોવાનું છે, તો ઠેઠ લગી વિડીયોમાં બિના રહેજો, તમને મજા આવશે એની ગેરંટી છે, બરોબર? તો આપણે ટોમભાઈ કર્યું છે ચાલુ એનું બધું રમકડાની રમત. તો એની માં શું કહેવું તમારું? મજા લેવાની છે. ભૂંગા કાઢી લે પેલા તો. મજા લેવાની છે ભાઈ. તો હાલો ટોમભાઈ ચાલુ કરો તમે તમારી રમત. ભાઈ જાય છે, કોઈ મારે નહીં ને તો હાર. ગુજરાત તો પબ્લિક છે, મજા આવવાની છે. જો તો રિએક્શન જો ટોમને ફૂલ મજા મસ્તી હાલે છે અને જલસા કરાવે છે બધા પબ્લિક ને. જો આવ્યું કોકને પસાડતા નહીં હો તમે. તો પારસભાઈ ની સોટલી ગુથાઈ છે, તો જોઈએ એની સોટલી ગુથીને કેવી લાગે છે. પપ્પાને તું થોડીક ગુથી દે ને ભાઈ. ભાઈ એ કરે છે, પેલા એ કરી લે પછી હું કરું. હા પારસ તારી લટુ. હા તો મિત્રો આનું તૈયાર કરે છે, પછી આને માર્કેટમાં વેતો મૂકવાનો છે. મોટે ઓલું બધું કમ્પ્લીટ કરી આ ભાઈ રહી જા. એટલે કન્ટિન્યુ ચાલુ રાખ. માર્કેટમાં વેતો મૂકવા પડે. હા વેતો તો આ પારસ ની કાળી લટુ વિશે તારે બે શબ્દ કઈ કહેવા હોય તો કેવા લાગે? જરાક એની હેરસ્ટાઈલ પણ જોઈ લ્યો. નહીં એ શિકારની શાયરી છે. ઓલે એ શિકા ઓલો શેમ્પુ લે કે તારા વાળની લટો જોવા મારી આંખો ઝાંકતી હતી, કે તારા વાળની લટો જોવા મારી આંખો ઝાંકતી હતી, પણ મને નહોતી ખબર પારસ કે તું તારા વાળમાં કાળા કલરની મહેંદી નાખતો. તો અમારે આજની મોજ બધી પૂરી થઈ ગઈ છે. ટોમભાઈ કેવી મજા આવી તમને? મજા આવી હો તમારા ગ્રુપ પર. હે તો મિત્રો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, અને આ ભાઈની આઈડી છે ગુજરાતી ટોમ, બરોબર છે? તો ઇન્સ્ટાગ્રામમાં જઈને એ આઈડીમાં ફોલો કરજો, અને રોજે રોજ એ ભાઈના મસ્તીભર્યા વિડીયો જોયા રાખજો. તો ચાલો આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ફોલો કરી દેજો. કેમ અંગૂઠો મારી દેજો. અને તમારે કઈ કેવું છે? રામ ભરોસે હાલે જ દુનિયા. બહુ મોટી વાત કરી દીધી. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ બધાને.